નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે। કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે, જ્યારે સાર્વત્રિક વરસાદ જોવા નથી મળી રહ્યો। ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી દ્વારા ગુજરાતમાં હવે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે પહેલાં વિડીયોમાં નવા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં સામાન્ય કરતાં કેટલાક ટકા વધુ વરસાદ નોંધાયો છે। સાથે આગામી 7 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે। વરસાદી સિસ્ટમ વિશે જણાવતા કહે કે રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આજે સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક છૂટાછવાયા ભાગોમાં આજથી વરસાદ થવાની શક્યતાઓ છે। 18 થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બીજી તરફ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે અને નવરાત્રિ દરમિયાન છૂટોછવાયા વરસાદ થવાની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો।